જો કોઈ પણ વારસાઈની નોંધ કરાવવાની હોય તો મરનાર વ્યક્તિનો મરણનો દાખલો રજૂ કરવો જરૂરી છે. પછી એ વારસદાર પુત્રી હોય કે પુત્ર હોય, પણ જ્યાં સુધી મરનાર વ્યક્તિનો મરણનો દાખલો રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી વારસાઈ નોંધની કાર્યવાહી આગળ ટકી શકે નહીં. કારણ કે માણસ જ્યારે મરણ પામ્યો છે કે નથી પામ્યો એનું જો પ્રમાણ ન મળે તો વારસાઈ કરવી શક્ય બનતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિની મરણ પછીની વારસાઈ કરવાની હોય તો એનું મરણનું સર્ટિફિકેટ એ એક આવશ્યક અંગ ગણાય. એટલે સર્કલ ઓફિસર મરણના દાખલા વગર વારસાઈ ન કરે તો એ કાયદાકીય સ્વાભાવિક છે. એટલે મરણનો દાખલો રજૂ કરવો એ જરૂરી છે. હવે જો કોઈ સંજોગોમાં એ મરણની નોંધ કરવામાં ન આવી હોય તો એ મરણની નોંધ પડાવવા માટે એ પ્રાંત ઓફિસરને અરજી કરી શકે અથવા તો સિવિલ કોર્ટમાં ડિક્લેરેશનનો દાવો કરી અને મરણ રજિસ્ટરમાં નોંધ માટે હુકમ મેળવી શકે. એટલે મરણનો દાખલો વારસાઈની એન્ટ્રી પડાવવા માટે સ્વાભાવિક છે કે માણસનું મરણ થયું હોય એ પહેલાં પ્રસ્થાપિત કરવું જરૂરી છે.